નમસ્તે દર્શક મિત્રો, આઈએચએફ પીસી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાના। તો ચાલો કરતા પહેલા નજર કરી સદના મુખ્ય સમાચાર પર। વાલિયા પોલીસે કારમાં 10 ચોરખાના બનાવી 1124 નંગ દારૂની બોટલો લઈ જતા બુટલેગરને દબોચ્યો। 2.25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની આમોદ ખાતે થશે ઉજવણીની તડામાર તૈયારીઓ વચ્ચે રિહર્સલ યોજાયું। ₹48,54,000ની સાયબર ઠગાઈમાં પાલેજ પોલીસે પતિ પત્નીને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા। ભરૂચ સી ડિવિઝન પોલીસે મક્તમપુરની ઇકો ચોરી કરનારને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી। અન્ય નબીપુરમાં 1 અને પાલેજમાં 2 ઇકો ચોરીના ભેદ પણ ઉકેલાયા। કોરોનામાં વ્યાજે ₹50 લાખ આપ્યા બાદ 1.25 કરોડની ચૂકવણી બાદ પણ વ્યાજખોર ત્રિપુટી ધમકી અને પઠાણી ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ, 3ની ધરપકડ। સુગલદીના મેળામાં મિત્રો સાથે ગયા બાદ 90 દિવસે કવિઠા ડભાલીની કેનલમાંથી મૃતક અવસ્થામાં મળી આવતા હત્યાના આક્ષેપ। ભરૂચ જિલ્લામાં 77માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી આમોદ ખાતે યોજાનાર છે, જેને લઈ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। આ સંદર્ભે આમોદના રેવા સુગરના મેદાનમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં વિશાળ રિહર્સલ યોજવામાં આવ્યું હતું। આ રિહર્સલ દરમિયાન ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ દળ દ્વારા શિસ્તબદ્ધ પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું હતું, જ્યારે ભરૂચ જિલ્લા પોલીસના ડોગ સ્ક્વોડના પ્રશિક્ષિત શ્વાન સિલ્કી દ્વારા પણ સુરક્ષા અભ્યાસ રજૂ કરવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। વંદે માતરમના ગાન સાથે સમગ્ર મેદાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું ને રાષ્ટ્રગીતના ગુંજનથી આમોદનું રેવા સુગર મેદાન ગૌરવ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું છે। આ શુભ રિહર્સલ અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી આમોદ જંબુસર મામલતદાર તથા નાયબ કાર્યપાલક ઇજનેર રોનક શાહ, આમોદ જંબુસર તાલુકા વિકાસ અધિકારી ડીવાયએસપી BL ચૌધરી સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ જોડાયા હતા। ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું। ગણેશ ઉત્સવ 2025માં ગણેશ ઉત્સવ બેસ્ટ મૂર્તિ, બેસ્ટ થીમ અને બેસ્ટ ડેકોરેશનની કુલ 25 ગણેશ મંડળોનું સન્માન કરવામાં આવ્યું હતું। રાત્રિના લોક ડાયરામાં સુર સમ્રાટ બિરજુ બારોટ, લોક ગાયક ચાંદની પટેલ, લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર, કમો કોઠારિયા ઉપસ્થિત રહી ડાયરાની રમઝટ બોલાવી હતી। રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ સંતો મહંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ગણપતિ જયંતિ અને અયોધ્યા મંદિર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના 2 વર્ષ પૂર્ણ થાય તે નિમિત્તે ડાયરાનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં સુર સમ્રાટ બિરજુ બારોટ, લોક ગાયક ચાંદની પટેલ, લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર, કમો કોઠારિયા પ્રાચીન અર્વાચીન ગરબાની પણ રમઝટ બોલાવી હતી। તો હાસ્યની જળો સાથે મોડી રાત્રિ સુધી ડાયરાની રમઝટ પણ ચાલી હતી। રાજ્ય કક્ષાના પાણી પુરવઠાના મંત્રી ઈશ્વર પટેલ, રામકુંડના મહંત 1008 ગંગાદાસ બાપુ, ભરૂડી બલબલા કુંડના રાજ રાજેશ્વરી ગિરી બાપુ તથા લાખા હનુમાનજીના મહંત તેમજ ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, સુરતથી SGF ગ્રુપના રવિ ફાઇટર કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ગણેશ ઉત્સવ 2025માં ગણેશ ઉત્સવ દરમિયાન અંકલેશ્વર શહેર, તાલુકા તેમજ GIDC ખાતે ગણેશ મંડળોમાંથી બેસ્ટ મૂર્તિ, બેસ્ટ થીમ અને બેસ્ટ ડેકોરેશનની કુલ 25 થીમોને મોમેન્ટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। વાલિયા પોલીસ ડહેલી ગામના બ્રિજ પાસે જ વોચમાં હતી તે દરમિયાન ડહેલી ગામ તરફથી ઇકો કાર આવતા તેને કોર્ડન કરી ઊભી રાખવામાં આવી હતી। કાર ચલાવતા સાગબારાના નેવડી આંબા ગામના જાવલા વસાવાને નીચે ઉતારી ઇકોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ઇકો ગાડીમાં ચોરખાનું બનાવી અલગ અલગ જગ્યાએ ઇંગ્લિશ દારૂની બોટલો સંતાડેલી મળી આવી હતી। પોલીસે ડેશબોર્ડ, બોનેટ, 2 દરવાજા, ડીકી, સ્પેરવ્હીલ સીટ નીચે બનાવેલા 10 જેટલા ચોરખાનામાંથી દારૂની 1124 પ્લાસ્ટિકની બોટલો કબજે કરી હતી। કુલ ₹2.52 લાખનો મુદ્દામાલ અને ઇકો મળી 4,52,000નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે રાજપીપળા સુનિલને આપવા જતો હોવાનું પણ સામે આવ્યું છે।
બંબુસર ગામ સહિત ભરૂચ જિલ્લાના ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ જેટકોની હાઈટેન્શન લાઇનના કામમાં ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે પાવર ગ્રીડ દ્વારા ખેતીની જમીનમાંથી હાઈટેન્શન લાઇન પસાર કરવામાં આવી રહી છે, પરંતુ આ પ્રક્રિયાની દરમિયાન જ જોગવાઈઓનું પાલન થતું નથી. અગાઉથી જ કોઈ લેખિત નોટિસ આપ્યા વગર જ કામ શરૂ કરી દેવામાં આવે છે. ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે કલેક્ટર કચેરીમાં દાખલ થતી અરજી ફરિયાદોની નકલ અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવતી જ નથી, જેના કારણે ખેડૂતો પોતાની યોગ્ય રજૂઆત કરી શકતા નથી. અનેક કિસ્સાઓમાં ખેડૂતોને સાંભળ્યા વગર જ એકતરફી ઓર્ડર પાસ થવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સાથે જ બંબુસર ગામના ખેડૂતોની કલેક્ટર કચેરીએ થયેલી સુનાવણીમાં નોટિસ પણ ખેડૂતોને આપવામાં આવી નથી. આવેદનપત્રમાં ખોટા રિપોર્ટ રજૂ થવાની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને વિદેશમાં રહેતા ખેડૂતોના નામે પણ ખોટા અહેવાલો રજૂ થવાના કિસ્સાઓ પણ સામે આવતા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરિયાદી પ્રવીણાબેન મોદીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીના પતિને કોરોના કાળમાં વેપાર કરવા માટે રૂપિયાની જરૂર હોય, જેથી ભરૂચ જાહિદ પાર્ક AFC જીમની પાછળ દહેજ રોડ અને મૂળ રહેવાસી નિકોળા ગામનો અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસેથી 50 લાખ રૂપિયા વ્યાજે લીધા અને તે રૂપિયાના હપ્તા પણ 50 લાખના નાણાંમાંથી આરોપીના એકાઉન્ટમાં આશરે 45 મહિના સુધી વ્યાજના 2,15,000ના 45 હપ્તા એમ કુલ 96,75,000 તથા 15 મહિના સુધી વ્યાજના 2,15,000 હપ્તા 30 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરેલ, આમ કુલ 1,26,75,000 આપવા છતાં જીવનું જોખમમાં મૂકીને વ્યાજખોરોએ રૂપિયા પડાવ્યા હોય છતાં પણ આરોપી અફઝલ ફઝલ રહેમાન પઠાણ ફરિયાદીના પતિ પાસેથી 50 લાખ મૂડી બાકી છે, હાલમાં પૈસા ચૂકવી આપ તેમ કહી નાણાં ધીરધારનું લાયસન્સ ન ધરાવતો હોવા છતાં ઊંચું વ્યાજ લઈ સિક્યુરિટી પેટે ફરિયાદીના પતિ પાસેથી HDFC બેંકના 25 લાખના સહીવાળા ચેકો પણ સિક્યુરિટી પેટે લઈ આરોપી અફઝલ પઠાણ તથા મળતિયા તોફિક બશીર શેખ રહે જૂના બજાર હિન્દુ ચુનારવાડ તથા જુબેર સબ્બીર શેખ રહે રતન તળાવ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ પાસે ભરૂચનાઓએ ફરિયાદીના ઘરે દોડી આવી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી મા બેન સમાની ગાળો બોલી ટાંટિયા તોડી નાખવાની ધમકી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ તથા અન્ય BNSની કલમ હેઠળ ગુનો દાખલ કરી ત્રિપુટીની ધરપકડ કરી મેડિકલ કરાવી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. ભારતના લોકશાહી તંત્રને વધુ મજબૂત બનાવવા તથા મતદાન અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાર દિવસના અવસરે માય ભારત ભરૂચ યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય ભારત સરકાર તથા તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તો આ પદયાત્રામાં માનનીય મામલતદાર માધવી મિસ્ત્રી કોલેજના પ્રિન્સિપલ NM પટેલ તેમજ NSS તથા NCC કોર્ડિનેટર સહિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મતદાન આપણો અધિકાર અને ફરજનો સંદેશ જન સમુદાય સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા. ભરૂચ તાલુકાના સામલોદ ગામનો પરિણીત યુવક રાકેશ હસમુખ સોલંકી ઉંમર વર્ષ 37નો 90 દિવસ અગાઉ એટલે કે દિવાળી બાદ આવતા શુકલતીજના મેળામાં પોતાના મિત્રો સાથે નીકળ્યા બાદ ગુમ થતા રાકેશ સોલંકીની પત્નીએ પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નબીપુર પોલીસ મથકે આપી હતી. પતિ ગુમ થયો હોવાના 3 દિવસ બાદ તેણીની મોટરસાયકલ પણ મળી આવી હતી, પરંતુ રાકેશ સોલંકીનો કોઈ અતોપતો લાગ્યો ન હતો, જેના કારણે પત્નીએ 3 વર્ષની દીકરી સાથે રાકેશ સોલંકીની રાહ જોઈ બેઠા હતા, પરંતુ પતિ રાકેશ સોલંકી નહીં આવતા તેની શોધખોળ કરતા આખરે ભરૂચ તાલુકાના કવિઠા અને ડભાલી પાસેથી કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ સામાજિક અગ્રણી ધર્મેશ સોલંકીને થતાં તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે કેનાલ ઉપર દોડી આવી મૃતદેહને બહાર કાઢી તેના ખિસ્સામાં રહેલા આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના ઓળખ કાર્ડ તપાસતા જ સાથે મૃતક રાકેશ હસમુખ સોલંકી હોવાની ઓળખ મૃતકની પત્નીએ કરી અને તેના પતિની હત્યા કરી કેનાલમાં લાશ ફેંકી દેવામાં આવી હોવાના આક્ષેપે પોલીસ સમક્ષ કરતા પોલીસે પણ મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. પાલેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીની ટીમ આ મામલે તપાસ હાથ ધરી રહી છે. ભારત સરકારના ઇન્ડિયન સાયબર કોઓર્ડિનેશન સેન્ટરના સમન્વય પોર્ટલ પર નોંધાયેલી 16 સાયબર ફરિયાદોના ડેટા વિશ્લેષણ દરમિયાન પાલેજ વિસ્તારમાં ખુલેલા મ્યુલ એકાઉન્ટની માહિતી મળી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે HDFC અને બંધન બેંકમાં ખુલેલા એકાઉન્ટ મારફતે આરોપીઓ હિફઝલ મોહમ્મદ પોલા, નોસીમા બાનુ મિયા અહમદ શેખ અને
આયન ખાન અયુબ ખાન પઠાણ દ્વારા દિલ્હી, તેલંગાણા અને કર્ણાટક સહિતના રાજ્યોમાં થયેલી સાયબર ઠગાઈના નાણાં સગે વગે કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડની રકમ ટ્રાન્સફર કરાવવામાં મદદ કરી હતી. કુલ રૂપિયા 48,54,027ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાલેજ પોલીસ સ્ટેશનમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં મક્તમપુર વિસ્તારમાં મખદુમ પાર્ક સોસાયટીમાંથી ફરિયાદી રફીઉદ્દીન શમસુદ્દીન સૈયદ કે જેઓનો ઓટો કન્સલ્ટનો વ્યવસાય કરતા હોય તેઓની ઇકો ગાડી મીરા ઓટો કન્સલ્ટ ખાતે પાર્ક કરેલ જે ઇકો ગાડીની ચોરી થઈ ગઈ હોવાની ફરિયાદ લઈ પોલીસે કાર્યવાહી કરતા ચોરીની ઇકો ગાડી ભોલાવ કોલેજ રોડ પાસે આવેલા જેપ્સન કંપની પાસેની લઈને શીતલ સર્કલથી એબીસી ચોકડી તરફ જનાર હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ફોરવ્હીલ ગાડી આવતા જ તેને રોકી તેમાં બેસેલા ઈસમને ઇકો ગાડી બાબતે પૂછતા તે પાલેજ ખાતે રહેતો વસીમ ઇરફાન મલિક તથા રિયાઝ ખાન શકીલ ખાન પઠાણ નાઓ પાસેથી વેચાણથી લીધેલ હોવાની હકીકત રજૂ કરતા પોલીસે બંનેને ઝડપી પાડી પૂછપરછ કરતા તેઓએ નબીપુર ચોકડી બ્રિજ નીચેથી પણ થોડા દિવસ અગાઉ એક ઇકો ગાડીની ચોરી પણ કરી હોય અને અન્ય એક ઇકો ગાડી પાલેજ નવીનગરી ખાતેથી પણ ચોરી કરેલ હોય જેવી કેફિયત રજૂ કરતા 3 ચોરીની ઇકો ગાડી તથા એક ઇકોના સ્પેર પાર્ટ છૂટા મળી 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાલેજ નવીનગરીના રહીશ વસીમ ઇરફાન મલિક ઉંમર વર્ષ 20 તથા પાલેજ નવીનગરીનો રિયાઝ ખાન શકીલ ખાન પઠાણ ઉંમર વર્ષ 20 નાઓએ ઝડપી પાડી અન્ય ચોરીના ભેદ ઉકેલવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. અંગમકી સમાચાર પર ફરી એક નજર. વાલિયા પોલીસે કારમાં 10 ચોરખાના બનાવી 1,124 નંગ દારૂની બોટલો લઈ જતા બુટલેગરને દબોચ્યો. 2.25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની આમોદ ખાતે થશે ઉજવણી. ઉજવણીની તડામાર તૈયારીઓ વચ્ચે રિહર્સલ યોજાયું. રૂપિયા 48,54,000ની સાયબર ઠગાઈમાં પાલેજ પોલીસે પતિ પત્નીને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા. ભરૂચ સી ડિવિઝન પોલીસે મક્તમપુરની ઇકો ચોરી કરનારને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી. અન્ય નબીપુરમાં 1 અને પાલેજમાં 2 ઇકો ચોરીના ભેદ પણ ઉકેલાયા. કોરોનામાં વ્યાજે રૂપિયા 50 લાખ આપ્યા બાદ 1.25 કરોડની ચૂકવણી બાદ પણ વ્યાજખોર ત્રિપુટી ધમકી અને પઠાણી ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ. 3ની ધરપકડ. સુગલદીના મેળામાં મિત્રો સાથે ગયા બાદ 90 દિવસે કવિઠા ડભાલીની કેનલમાંથી મૃતક અવસ્થામાં મળી આવતા હત્યાના આક્ષેપ. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.